મારા વંદન. હું યુપીએસસીની સ્ટુડન્ટ નથી, બરાબર, પણ તેમ છતાંય તે કદાચ 30 વર્ષના અનુભવ પ્રમાણે સમાજ જે દર્શન મેં મારી આંખેથી આટલી સમાજની અંદર આટલી ઉંમરમાં કર્યું છે એના આધારે અને તમને સંતોષ થાય એવા જવાબ હું આપી શકું એના માટે પણ માતાજીને હું પ્રાર્થના કરું છું અને તૈયાર છું. ચાલો કોઈ 3 એવા સવાલ કે ખરેખર જે અંગત જીવનની અંદર પારિવારિક જીવનની અંદર સ્પર્શતા હોય અને પૂછી શકાતા હોય. ભાઈઓમાંથી એવું લાગે તમે તારે પૂછી શકાય, એવું નથી કે ન પૂછાય. નહીં, સુખી હોય એ નહીં, ચાલો પ્રશ્ન તો હોય જ તે, સુખ ક્યાં નાખવું, સુખ ક્યાં વેચવું. ઘણા એક રૂમ એક ખટારો ભરાય એટલા પૈસા હોય પણ એને ખબર ના હોય કે પૈસાને મારે ઉડાડવા ક્યાં. ડાયરા સિવાય ઘણી વાત હોય કે જ્યાં ઉડાડી શકાતા હોય. કોઈ એવો ખરો સામૂહિક ન પૂછાતા હોય તો મને લખીને આપી જાઓ. ગયા પછી શરમ બહુ, આપણે શું શરમ. છેલ્લા ગામ ના હોય તો એમ થાય કે અલગ જ્ઞાતિ જાતિ હશે, આ તો એ હરખું બધું. હા, કોડલેસ આપો ને ત્યાં એક બેનો માં આપજો. હા, કાર્યક્રમ શરૂ થતા પહેલા એક ભાઈએ પૂછ્યું આ રીચ થિંકર એટલે શું. મેં કહ્યું રીચ એટલે રૂપિયાવાળા અને થિંકર એટલે વિચારોવાળા. તમે શું કહો છો આ બાબત? બહુ મજાનો સવાલ છે ને કદાચ આ સવાલ મને ઘણા લોકોએ પૂછ્યો છે, પણ આ સવાલની આ જે ઉપનામ છે ને એ હું 6ઠું ભણતી ને તેને મને મારા દાદાએ કીધું હતું. અને એમ કહેવાય કે આજે વક્તા તરીકે કે લેખક તરીકે જ્યારે હું સમાજમાં છું ને એ 6ઠું ભણતી ને ત્યારે એ માનસિકતા કોઈ પણ ઘટના બની હોય ને એ માનસિકતા એને જોવાની કે કોઈ પણ ઘટના હોય તમને એને વર્ણવવાનું કહે તો તમે એમાં પોઝિટિવિટીથી વર્ણવો છો કે તમે એને નેગેટિવિટીથી વર્ણવો છો. આ વસ્તુ મારા દાદા મિકેનિકલ એન્જિનિયર હતા ને એ હંમેશા ભાર આપતા. ત્યારે એણે એવું કહ્યું હતું કે કોઈ પણ માણસ ગરીબીની અંદર જન્મ લે તો એ એના ભાગ્યની વાત છે, પણ ગરીબી સાથે જે મૃત્યુ પામે તો એણે સંઘર્ષ નથી કર્યો એવી કંઈક નિશાની છે. એટલે હું તારામાં જોઉં છું કે કોઈ પણ વાત છે એની જે આખી પ્રસ્તુત કરવાની જે વાત છે એની અંદર તને ખાલી પોઝિટિવિટી જ દેખાય છે, તને હકારાત્મક દેખાય છે. હું તને નદી લઈ જાઉં તો તને કીચડ કે આજુબાજુમાં કચરો હોય નથી દેખાય, તો તને એની સુંદરતા દેખાય છે. એટલે ધનવાન રૂપિયાથી થવાય કે ન થવાય એ મને નથી ખબર, પણ બેટા હંમેશા વિચારોથી ધનવાન થાજે. અને વિચારોથી ધનવાન એટલે ટૂંકમાં એવું કહેવાય કે રીચ થિંકર. અને ત્યારથી આ શબ્દ મેં ઇંગ્લિશમાં સૌથી પહેલો એવો ઇંગ્લિશમાં શબ્દ સાંભળ્યો હતો અને એ શબ્દ મને એટલો બધો સ્પર્શી ગયો હતો કે એને મેં મારા ઉપનામ તરીકે જોડી દીધો હતો 6ઠું ભણતી ને ત્યારથી. અને આજે કદાચ ખરા અર્થની અંદર હું કંઈ સારા વિચાર સમાજને આપી શકું છું તો એ રીચ થિંકર એ ઉપનામ મને મારા દાદાએ, આજે વ્યક્તિ અત્યારે હયાત નથી પણ એમની પણ આજે આપણે મને ઝાંખી કરાવી, એમને યાદ કરાવ્યા મંચ ઉપરથી કે એમણે આપેલું આ ઉપનામ છે. અને એના પછી હું બીજું એક મારું ઉપનામ આપું છું A+. જ્યારે 11મા ધોરણની અંદર હતી અને જ્યારે લખવાના ક્ષેત્રની અંદર મેં પગ માંડ્યો ત્યારે મને ખબર પડી હતી પ્લસ એટલે પોઝિટિવિટી, પ્લસ A+ આવ્યો હોય એટલે આપણને બીજા એક ગ્રેડ જોવા ન ગમે. તો મેં મારું બ્લડ ટેસ્ટ કરાવ્યું અને એની અંદર મનોમન એમ કહેતી હતી કે જો A+ આવશે ને તો હું કોઈ પણ વસ્તુ લખીશ ને તો એના અંતે પણ A+ની નિશાની હું છોડીશ એમ. અને ખરેખર ત્યારે મારું એ પોઝિટિવ બ્લડ ગ્રુપ આવ્યું હતું. અને અત્યારે જે કંઈ પણ મારી કોટ હોય, વાર્તાઓ કંઈ પણ હોય તો એના અંતે હું 5 ટપકા કર્યા પછી A+ એવી નિશાની કરું છું એમ. નમસ્કાર મેમ. નમસ્કાર. તમારા આટલા સુંદર વિચારો, સારા શુદ્ધ ભાવો અને સારી લાગણી આ તમે પુસ્તકોમાંથી જ મેળવ્યું ને? નહીં. તો તમે કેટલા વર્ષે પુસ્તક વાંચવાનું ચાલુ કરેલું હતું? કહેતા એમ થશે કે થોડીક સંકોચ થશે, પુસ્તકો હું બહુ ઓછા વાંચું છું. કારણ કે સમાજ જીવનની જે વ્યથા અને સમાજ નિરીક્ષણ, મારી પાસે જે પણ સત્ય વાતો છે તો એ એમનું છે. અને કદાચ આપણે રાજભા ગઢવીના મુખેથી એક સત્ય અને સમર્પણની કથા છે, મેં કથિરા સાહેબને આપી છે. આજે વારસદાર જે મેં પુસ્તક આપ્યું એ વારસદાર પણ જ્યારે હું 8મું 10મું ભણતી અને આ મારા દાદાની જ દેણ છે. અને એમણે નાનપણથી જ્યારે હું ને ભાઈ તોફાન કરતા હોય ત્યારે મને પકડે, બેસાડી દે અને એમ કહે કે આ પેપરની અંદરથી મોટી લાઈન છે તારે વાંચવાની છે.
વાંચી લઉં, પછી પેપર બંધ કરી દેવાનું, પેપર પાછળ મૂકી દેવાનું, પેપરની અંદર જેટલી પણ લાઈન આવી હોય તો એ સંભળાવવાની. એટલે આ અર્થશાસ્ત્ર, જે નાણાકીય વ્યવસ્થા, જે રાજનીતિ, આવા જે અલગ અલગ વિષયોના શબ્દો છે ને બહુ નાની હતી ને ત્યારથી સાંભળતી થઈ છું. અને કદાચ એમ પણ કહેવાય કે આજથી 240 વર્ષ જૂની આ વાત છે. અને મારું વારસદાર પુસ્તક જો આપને મળે તો વાંચજો, અને ન મળે તો મને કહેજો, હું મોકલાવીશ કોઈ પણ સંજોગોની અંદર. એ પુસ્તકની અંદર આખી વાત લખી છે કે સૌરાષ્ટ્રની અંદર એક ભવાન પટેલ કરીને એક દાદા હતા, ધારગણી ગામની અંદર, આપણી જ વાત છે. અને એ ગામની અંદર એમના વંશજો પછી થઈ ગયા, અને એમનો જે નીતિમત્તા હતી, એમનો જે પ્રેમ હતો, એમના પત્ની એમના બીજી વખત લગ્ન કર્યા, અને પછી એને ખબર પડી કે આગળનો જે એમનો હસબન્ડ હતો, આગળનો જે એમનો પતિ હતો, એ જે તે સમયે ગાંડો થઈ ગયો હતો અને ઘર મૂકીને જતો રહ્યો હતો, અને બધાએ એવું માન્યું હતું કે એ એક્સપાયર્ડ થઈ ગયા છે, પણ એ જીવે છે, હું જાણું છું, તો મારા પત્નીની સાથે દાંપત્ય જીવન હું અહીંયા ન શરૂ કરી શકું. મારા દીકરાના સાચવવા માટે, કે મારી 50-54 વર્ષની ઉંમરને સાચવવા માટે આ સ્ત્રી પાત્ર 30-32 વર્ષનું મારી ઘરે આવ્યું છે, પણ મારે સહી સલામત રીતે એમને એમના પરિવારની સાથે મોકલવું પડે. અને ત્યારે એ ભવાન દાદાએ એ સમર્પણ, પ્રેમની અંદર ખરેખર સમર્પણ કેવું હોય, આ તો તું મારી નહીં તો કોઈની નહીં, આ અત્યારના સમયને બહુ લાગુ પડે છે. અને એ ભવાન પટેલ મારા દાદા હતા, 6ઠી પેઢીના. આજે હું એમની વારસદાર છું. એટલે એમ કહેવાય કે એ આટલી પેઢી પછી પણ એ વસ્તુ આવી છે. અને જ્યારે મારી દીકરીઓ નાની હતી અને મેં પુસ્તકો લખવાની જ્યારે શરૂઆત કરી, મેં સૌથી પહેલું પુસ્તક લખ્યું છે વારસદાર. અને આ ઘટના, આ ભૂમિ, જે ભવાન પટેલ જે સમયની અંદર રહ્યા હતા, જેમનું ઘર હતું, કે જ્યાં એને બળદ બાંધતા કે ગાડું બાંધતા, તો એ ભૂમિની અંદર અત્યારે મારા પપ્પાનું ઘર છે. અને કદાચ એમ કહેવાય કે એ ભૂમિએ મને શીખવ્યું છે કે આ તારું જ છે અને તારે એના વારસદાર તરીકે લખવાનું છે. અને ત્યારે હું પુસ્તકો લખવામાં આવી. એટલે આજે પણ મને પુસ્તકો વાંચવા કરતાંય મને લોકોની વ્યથાઓ, લોકોની કથાઓ છે, એ જે છુપી કથાઓ છે, જે સ્ત્રી પાત્ર એના પતિને નથી કહી શકતી, એવી જે કથાઓ છે એ મને સાંભળવી ખૂબ ગમે છે. અને એ હું સાંભળું છું ને એ હું સમાજને આપું છું, એટલા માટે એ શબ્દો છે એ વધારે તમને સ્પર્શતા હોય. કદાચ એ સારુંય હશે અને સાચુંય હશે, એટલા માટે એ વધારે સ્પષ્ટતા હોય. એટલે હજી કહું છું કે પુસ્તકો નથી વાંચતી, પણ હું સાંભળું વધારે છું. અને સાંભળવાની આદતે, મને કહું કે કડવું સંભળાયું છે ને તો એ હું સાંભળતી થઈ છું, અને મીઠું સંભળાયું છે ને તો એમાં મને છકી જવાનું મન નથી થતું, કારણ કે સાંભળવાની મને વ્યક્તિની આદત છે. બેન, તમારો અભ્યાસ કેટલો, કેવા સંજોગોમાં થયો, ક્યાં થયો, એની વિગત આપો પ્લીઝ. બરાબર. તમારી સામે ઉમજની બહારના, અને એમાંય પપ્પાએ 4 વર્ષની હતી ત્યારે પહેલા ધોરણમાં મૂકી દીધી હતી. એટલે મારી સાથે જે પણ મારો મિત્ર વર્તુળ હતા એની કરતાં હું 1 વર્ષ નાની. ધોરણ 10ની પહેલી જે શાળાકીય પરીક્ષા આવે, એમાં ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર 50 આઉટ ઓફ 0, 100 આઉટ ઓફ 0. હા, એવું પાત્ર તમારી સામે અત્યારે ઊભું છે ને એની વાત તમારી સામે ખોલે છે. પછી ધોરણ 10ની પરીક્ષા આવવાની હતી ગવર્મેન્ટ સ્કૂલની અંદર. વિપુલભાઈ, આપ સાક્ષી છે, કોરટ, આપણે સાક્ષી કદાચ આ વાત નહીં છો. તો 10ની પરીક્ષા આવવાની હતી ને પપ્પાએ એવું કીધું કે બેટા 0 આવશે તો કદાચ હજી તારે 1 વર્ષ આવીને રહેવું પડશે. તું ઈચ્છતી હોય કે તું તારા પરિવારની સાથે રહે તો તારે પાસ તો થવું પડશે. કદાચ બધાને એવું હતું કે હું ફેલ થાશ, પણ એવું હતું કે 25, 30, 35 માર્ક્સની તો આપણે એટલી મહેનત તો કરી શકીએ કે ચોપડીમાંથી 35 માર્ક્સનું ન આવડે. અને એ માનસિકતાની સાથે એક રૂમની અંદર રહેવાનું હતું. ગેલેરીની લાઇટ, ક્યારેક બાથરૂમની લાઇટ, બાલ્કનીની લાઇટ. તો એની અંદર મેં મારો ગણિત અને વિજ્ઞાન વિષય એટલો બધો નબળો હતો, તો એને મેં થોડોક પરિપક્વ બનાવ્યો કે એની અંદર હું 35 માર્ક્સની તો પાસ થઈ જ જાઉં. અને આજે પણ મારા રિઝલ્ટની અંદર મને સતત યાદ દેવડાવે છે કે 32 + 3 ફૂદડીની સાથે, એટલે 35 માર્ક્સ, એટલે 10મું ધોરણ 55.56% સાથે પાસ થયું. અને આ પાસ થયું ગજેરા પટેલ સંકુલની અંદર. મારે 11મા ધોરણની અંદર કોમર્સમાં એડમિશન લેવું હતું, અને ત્યાં અમે ગયા એટલે રામાણી દાદાએ અને મનસુખભાઈએ કીધું કે શક્યતા જ નથી, કોમર્સની અંદર એડમિશન લેવું હોય તો 65% જરૂરિયાત છે, તમારે 60 પૂરા નથી. એટલે તમને તમારી દીકરીને એમ લાગતું હોય કે હું સોનું છું અને કોકને અંગે મારે ચડી જવું છે તો ન થાય. તમારી દીકરી પિત્તળ છે અને પિત્તળના વાસણ જ થાય. કોકને અંગે આભૂષણ થવું હોય ને તો ઘડાવવું પડે, અને સોનું હોવું જોઈએ પહેલાં તો. પિત્તળના હાર ન થાય, હાર થવું હોય તો સોનું શુદ્ધતા એવી હોવી જોઈએ તમારી, તો થાય. અને આ શબ્દો લાગી ગયા. અને પછી પપ્પાને કીધું કે 11મા 12મામાં તમે મને સારું લાગે ને એ જગ્યાએ નાખી દો, હું રિઝલ્ટ લાવીશ, અને ભણવું ને તો પટેલ સંકુલ અમરેલીની અંદર જ ભણવું, બાકી ભણવું નથી. કારણ કે ત્યાં શિક્ષણ વ્યવસ્થા હતી, ત્યાં સેફટી હતી કે મમ્મી પપ્પાની આંખો બંધ કરીને આપણે ત્યાં ભણી શકીએ. અને પછી ધોરણ 11મું ને 12માની અંદર 70% સાથે આવ્યા. કોલેજની સ્કૂલની અંદર 5મો કે 6ઠ્ઠો ક્રમાંક હતો મારો.
અને એડમિશન લીધું, મારું બીબીએ પૂરું કર્યું અને બીબીએની અંદર નક્કી કર્યું કે સંકુલવાળા ગોલ્ડ મેડલ આપે છે એવરી સેમેસ્ટરની અંદર તમે ક્લાસ ફર્સ્ટ સેકન્ડ કે થર્ડ હોય ને તો તમારે સિલ્વર મેડલ આપે છે, 20-25 ગ્રામનું હોય છે, તો એ સિલ્વર તમારા ભાગમાં આવવું જ જોઈએ. 70% આવી ગયા તો આપણે એટલા તો આવે જ તે. 12મા સુધી ગુજરાતી મીડિયમ, પછી ડાયરેક્ટ બીબીએમાં ઇંગ્લિશ મીડિયમ, આતા હે ને જાતા હે ને એની જેમ ઇંગ્લિશ એ તે ચાલે. અને તોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મહેરબાની એટલી કે ચાલો આપણે થોડુંક વીક હતું તો એ પાસ થયા. અને પહેલી જ વખત પહેલા જ સેમેસ્ટરની અંદર HR નામનો સબ્જેક્ટ કે એની અંદર હું ક્લાસ રેન્કર આવી અને 3rd રેન્ક આવ્યો. પછી ખબર પડી કે ચાલો બીજોય આવી શકે, પહેલોય આવી શકે. અને પછી ખરેખર ખરા અર્થની અંદર એમ કહેવાય કે 10મા પછી રિઝલ્ટ ડાઉન થાય, પણ મારું 10મા પછીનું રિઝલ્ટ સુધર્યું કે પહેલું સેમેસ્ટર તો એની અંદર સિલ્વર મેડલ, બીજું સેમેસ્ટર તો મારું બીબીએ પૂરું થયું તો કોલેજની અંદર 4th હતી, એ પછી MBA પૂરું થયું તો 6 સેમેસ્ટર બીબીએના અને 2 MBAના, ટોટલ 8. તો મારી પાસે સિલ્વર મેડલ એના 9 છે. એક રમતગમતમાંથી અને લખાણ જે લખવાનું હોય એની અંદરથી. અને એ સમયે લખવાની અંદર પણ વૃત્તિ એમ કહેવાય કે સંસ્થા તરફથી મને મળી કે યુનિવર્સિટીના લેવલ સુધી જિલ્લા પ્રથમ, તાલુકા પ્રથમ, યુનિવર્સિટી પ્રથમ તમે લખવામાં, વાર્તામાં, પાદપૂર્તિમાં, કાવ્ય પંક્તિમાં તમે આવી શકો. તો એ કદાચ એ પણ એક મળ્યું હતું. અને એ પછી મારે જવું હતું PSI બનવા માટે. અને ત્યારે પપ્પાની માનસિકતા આવી કે પટેલની દીકરીઓ પોલીસ લાઇનમાં ન જાય, અને જાય તો તમને એવું પાત્ર ન મળે, ઘર પરિવારને તમે ન્યાય ન આપી શકો. એટલે પછી એવું થયું કે કંઈ વાંધો નહીં, ચાલો પપ્પા ઈચ્છે છે કે MBA કરો તો MBA કર્યું. પછી લગ્ન થયા, સાસરે આવી, તે પછી એનો એવો વિચાર કે હું મારું MBA ફાઇનાન્સની અંદર છે તો હું બેન્કિંગની અંદર જોબ કરું, પણ મારો જીવ અંદરથી શિક્ષકનો જીવ. સામાન્ય અને બહુ નાના એવા પગારની સાથે મારી શિક્ષણની શરૂઆત થઈ, ભણાવવાની શરૂઆત થઈ. 4 વર્ષ મેં 11મું ને 12મું કોમર્સ ભણાવ્યું. અને એ પછી LP સવાણી સ્કૂલ છે, એ 7 બ્રાન્ચ છે એની. એ પછી મતલબ એની અંદર મેં એક અકાઉન્ટન્ટ તરીકે 2-2.5 વર્ષ કામ કર્યું. અને એ પછી જ્યારે કોરોના આવ્યો, મારે જુડવા દીકરીઓની માતા બનવાની તૈયારી હતી. અને એ સમયની અંદર મને એવું થયું કે પપ્પા ઈચ્છતા હતા કે પોતે સાયન્સ ન કરી શક્યા, પોતે ડૉક્ટર ન બની શક્યા, અને એ પણ ઈચ્છતા હતા કે મારી દીકરી ડૉક્ટર બને, પણ 56%ની સાથે એ દીકરી ડૉક્ટર બને એવું ક્યાંય પણ વસ્તુ નથી લખી કે એ શક્યતા થાય. પણ ડૉક્ટર 2 રીતે બની શકાય. એક કે તમે બાયોલોજિકલ કોઈની વાડકાપ કરો તોય તમે ડૉક્ટર કહેવાઓ, અને એક કે તમે સાહિત્યની અંદર સારું પ્રદાન કરો, કોઈ ક્ષેત્રની અંદર તમે PhD કરો છો તોય તમે ડૉક્ટર બનો. પણ નામની આગળ જ્યારે DR લાગતું હોય ત્યારે પ્રાઉડની મોમેન્ટ હોય. પપ્પાને ઈચ્છા હતી કે એ વસ્તુ થાય, પણ એ કોરોનાની સમયની અંદર વિદેશની યુનિવર્સિટીમાંથી મેં નોર્થ અમેરિકન યુનિવર્સિટીમાં અપ્લાય કરી, અને સમય સંજોગે એની અંદર એ મારા જે થીસીસ હતા એ સબમિટ થયા, પાસ થયા. અને આજે નામની આગળ ડૉક્ટર અંકિતા મુલાણી લાગે છે તો એનું રીઝન એ છે કે મારા પપ્પાએ મારી માટે કંઈક સ્વપ્ન જોયેલું, અને મેં એને એવું લાગ્યું હતું કે 56% એ પૂરું નહીં થાય, પણ આજે એ થયું. તો એનું રીઝન એ છે. અને એથી વિશેષ કે એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે 25 ડિસેમ્બર 2022 મારી શરૂઆત, અને હજી ડિસેમ્બર નથી આવ્યો, અને આજ સુધીમાં 71 પ્રોગ્રામ થયા. અને આપ સૌએ સાંભળ્યો, સાથ સહકાર મને મળ્યો છે. એક એના માટે પણ જે પણ મીડિયા થકી કે જે પણ સાંભળતા હોય તો એના માટે મારે થેન્ક યુ કે આ જીવનને 30 વર્ષની અંદર જે કંઈ પણ ઘડતર થયું છે તો એ સૌના સાથ, સૌના સહકાર, સંસ્કાર, સમજણ, અને એ જે પણ આપણે સબ્જેક્ટ ત્રીજો શબ્દ આપ્યો છે કે સમજણ, આ વસ્તુ હતી એટલા માટે એ જીવનને એક નવો આયામ આપી શક્યા છીએ. અને 30 વર્ષની ઉંમરે કદાચ તમે નીચેની લાઈન વાંચો છો મારા નામની નીચે, ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર. તો એક ગુજરાત સરકાર તરફથી અપાતો એક એવો એવોર્ડ છે કે જેની અંદર તમે સંસ્કૃતિ વિરુદ્ધમાં કોઈ કામ નથી કર્યું. મતલબ તમે શબ્દોથી પણ સંસ્કૃતિની વિરુદ્ધમાં નથી ગયા, તમે તમારા વસ્ત્રોથી પણ નથી ગયા, તમારા વ્યવહારથી પણ નથી ગયા. તો એક એવું પાત્ર કે ગુજરાત સરકાર આખું નક્કી કરતું હોય તો એમાંથી એણે 14 પુરુષોને સિલેક્ટ કર્યા. 2 અલગ અલગ વિભાગની અંદર, પહેલો વિભાગની અંદર 8 પુરુષો, બીજામાં 7 પુરુષો, અને એ 14-15 પુરુષો, અને 15મું પાત્ર કે ગુજરાતની અંદરથી પ્રથમ મહિલા તરીકે તમે સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર તમને એના થાય છે 1 લાખની રકમની સાથે. તો એ હમણાં મને ગઈ 29 તારીખે મળ્યો કે એટલો ગર્વ છે કે સંસ્કૃતિની વાત લઈને જ્યારે તમે નીકળી પડતા હોય ને ત્યારે તમારી નોંધ લેવાવાળો સમાજ બેઠો હોય, પણ તમે જ્યારે સંસ્કૃતિની વિરુદ્ધમાં જતા હોય ત્યારે તમને આ સમાજ ખોઈ દેવાવાળો પણ બેઠો હોય. જે સમાજ તમને ઉપર લઈ જાય છે એ જ સમાજ તમને નીચે પાડે છે. અને સંઘર્ષ અને અંદરથી જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી કંઈ ન થાય. અંદરથી ઉગે ને એને કોઈ પછી ન પૂગે, એની જેવી વાત છે. આપ સૌનો ફરીથી નતમસ્તક વંદન સાથે આપ સૌનો આભાર. 1.5-2 કલાક મને તમે સહન કરી એ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર.
અને જ્યારે પણ આ નવસારીના આંગણે આવવાનું થશે ત્યારે ફરીથી આપની સાથે મુલાકાત થશે તેવા ભાવ સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત.